છે કારણ કે ઘરે ભાઈ ચાચા જમાડવાના છે હવે જે ટૂંકમાં જોઈએ જેમ ચાચી ડીશો એટલે તો ઘરે. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? નો મજામાં હોય તો વિડીયો આપણો આગળ કન્ટિન્યુ કરો. મજામાં આવી જશો ને ભાઈ વાગવામાં તો 9 ઉપર થઈ ગયું છે ને જાવી છે આપણે કોલેજે પ્રસ્થાન કરવા. ટૂંકમાં અત્યારે જ બસ સ્ટેન્ડ જ આવીશ ફાઇનલી આજ ભાઈ વીવીઆઈપી પાસ કઢાવવાનો ભાઈ બસ સ્ટેન્ડ માટે નીકળી ગયા ને ભાઈબંધ આપણો થઈ ગયો છે આપણી ભેગો ટૂંકમાં થઈ ગયો છે રેડી નહીં રેડી તો એ કહ્યું ને કેટલા વાગ્યાને રેડી થઈને બેઠો આપણે 8 વાગ્યાનો ભાઈ 8 વાગ્યાનો મારી રાહ જોઈને બેઠો તો અત્યારે વાગવામાં તો 9 સવા 9 થઈ ગયા ને ભાઈ ફાઇનલી હવે વીવીઆઈપી પાસે જે નીકળી જવાનું છે 00 ટિકિટ વાળો. ભાઈ તારે નથી નીકળવાનો? આપણે કાલે નીકળશું. એને કાલે નીકળશે ને કારણ કે કાલે એને પ્રોસેસ નહોતી કરી લેક્ચર ભરવા ગયો તો ભરવા ગયો તો ને અમે ભાઈ ટૂંકમાં શું કહેવાય અમે પ્રોસેસ કરી નાખી હતી એટલે ભાઈ અમારા મૂંઝાઈ ગયા કારણ કે હું ન થયું પાસ ન થયો ભાઈ અમે રીની નહીં નીકળો જ નહીં કાઢવાની ના પડી હતી બસ સ્ટેન્ડ વડે કેસ કરવાનો છે ભાઈ તો આ માણે ને આ માણે બે ટૂંકમાં શું કહેવાય ડબલિયા છે એ ભાઈ આવતા નથી અમારી ભેગા ઘેરે એને જવાનું છે. આવો મનુભાઈ આવો આવો હું હાલે આ ક્યાં રખડો છો ભણવાનું બંધ કરી ક્યાં કેવું છે? હાલો ભાઈ રદીપભાઈ મળ્યા આવે તમે તો ડબલિયા થઈ ગયા જાઓ અમરેલી જઈ આવો જો ગયો ને તો દોસ્તીમાં લોઢે લીટો થાય હો લોઢે ફાઇનલી ઘરે પૂગી ગયો છે. વાત કાંક એવી હતી કે ભાઈ બસ સ્ટેન્ડે પાસ નહોતો કાઢી દીધો કારણ કે જે પત્તું હોય ને જેમાં લખાય કે ભાઈ આ સ્ટુડન્ટ પાસ છે કે જે પાસ છે એ ભાઈ પાસનું પત્તું નહોતું એટલે અમે કેટલા 9:30 બારી ખુલે તો ભાઈ અમે 9 વાગ્યાના ઊભા હતા 10 સવા 10 પછી અમે છેલ્લા ભાઈ મેનેજર પાસે ટૂંકમાં મેનેજર તો નહીં પણ જ્યાં મેન હોય ને એની પાસે ગયા ને એને કીધું ભાઈ હવે તો પાસ કાઢી દો અમારે ભાઈ કોલેજે જવાનું છે તો ભાઈ એણે કીધું કે ભાઈ પાસના પત્તા આવ્યા નથી અરજી નાખી બપોર પછી આવશે તો ભાઈ અમે કીધું હવે અમારે હું પૈસા દઈને જવાનું એટલે ભાઈ અમે ટૂંકમાં જવાનું કોલેજ આજ કેન્સલ કર્યું ને ભાઈ આજ ઘરે પણ કાંઈક એક નવી વસ્તુ છે તો એ હું તમને કહી ભાઈ આજે દિવસ થોડો ખાસ છે કારણ કે આજે આપણા ફેમિલી મેમ્બરનો બર્થડે છે તો એ ઉજવવાનો હોય તો ભાઈ એવું તમને આગળ વિડીયોમાં બતાવીને ભાઈ ટૂંકમાં થયું હતું એવું કે ભાઈ ટૂંકમાં મેં પાસ ન કાઢી દીધો એટલે મેં ભાઈ એક ભાઈ હતા ને જાણીતા અમારા ટૂંકમાં એનો મેં નંબર લઈ લીધો ને અમારા કાગળિયા એને દઈ દીધા કે ભાઈ તમે પાસ કાઢી દેજો બપોર પછી નીકળી જાય એટલે અમને ફોન કરી દીધો ભાઈ હું ઘરે આવતો રહ્યો ભાઈ ટિફિને આમાં આમાં જો હજી પટ્ટો ટૂંકમાં હું પટ્ટો કાઢીને હું શાંતિથી બેઠો હું ભાઈ હાવ ઠાકી ગયો કારણ કે 9 વાગ્યાને ઊભા હતા વાગવામાં તો ભાઈ 11 વાગી ગયા છે 11 માં 10 મિનિટની વાર છે ભાઈ બહુ ઠાકી ગયા છે તો ભાઈ હવે શાંતિથી ઘડીક વાર પોરો ખાવે ને ભાઈ ભાત દેવાનું વાળીએ ભાત દેવા જવાનું છે તો જાઉં અને આગળ વ્લોગ કન્ટિન્યુ કરો. ભાઈ ફાઇનલી ભાઈ બપોરના 5:30 ઉપર થઈ ગયું છે અને ભાઈ આજ તો ફૂલ નિંદર કરી કારણ કે કોલેજે તો આપણે ગયા નહોતા તમને ખબર છે ભાઈ આપણે વીવીઆઈપી પાસ નહોતો નીકળો એટલે પછી ભાઈને બસવાળા ભાઈને ફોન કર્યો તો ટૂંકમાં બસ સ્ટેશન વાળા ભાઈને એ કે આપણે કાલ કાઢી દેવું ને ભાઈ જોવો તમને કીધું હતું ને ભાઈ બર્થડે છે ઘરે ફેમિલીમાં કોકનો તો ભાઈ ફૂલ તૈયારી હાલે હે ભાઈ જોવો તમે આમ જોવો ફૂલ શણગારી દીધું છે હેપી બર્થડે ને ફુગા ફુગાને આમ જોવો બાકી ફૂલ શણગારનું હું ટૂંકમાં કરું છું ભાઈ મારી મહેનત એવી છે તો હું તમને છેલ્લે બતાવે ફાઇનલ રિઝલ્ટ આનું એકાદો ફોટો મૂકી દે તો ભાઈ અને કોનો બર્થડે છે તો બર્થડે ભાઈ મારી બેનનો છે તમને દેખાડે ઉજવો એ ટૂંકમાં ક્લિપ તો નાખી દે નાનકડી આ તમે આગળ વિડીયો કન્ટિન્યુ કરો ને જોવો ભાઈ આજનું શું છે. હાડના વાગોમાં છે 6 ને ભાઈ ફૂલ અંધારું થઈ ગયું તમે ભાઈ વાઇફ જોઈ લો અને ભાઈ આ ભાઈ આપણા ભાઈનો છોકરો પહેલા તિરંગો બતાવી દેતો ભાઈ હા હાઈના વાગવામાં છે 6 ને ભાઈ હું કેક નહીં લઈ આવ્યો છું હું તમને વિડીયો નાખી દે કે ભાઈ ફોટો બતાવી દે કેકનો ભાઈ એડિટર ભાઈ આપણે ફોટો મૂકી દઈએ સાઈડમાં તો ભાઈ એનો ફોટો મૂકી દે માતાજીના મંદિરે આપણે આવી ગયા જોઈ દીવાબત્તી કરવા કારણ કે ભાઈ જે દાદા નહોતા દાદાએ મને કીધું કે તું કરી લઈ છે. જય માતાજી ભૂલચૂક માફ કરજો ભાઈ આપણે ટૂંકમાં હવે દીવાબત્તી કરવાનું શ્રીફળ વધારવાનું ઘરેથી ઓર્ડર આવ્યો તો શ્રીફળ વધારી નાખ્યો શ્રીફળ વધારવાનું તમને મંદિરે હું પાછો આવ્યો હતો કારણ કે જે ઓલું આ વાસણ છે ને એ ઉતારવાનું છે કારણ કે ઘરે ભાઈ ચાચા જમાડવાના છે હવે જે ટૂંકમાં જોઈએ જેમ ચાચી ડીશો એટલે તો ઘરે તો એટલી બધી ન એટલે આમાંથી ટૂંકમાં કેટલી 20 ડીશો લેવા અરે ભાઈ જોઈ લો આ ટૂંકમાં આવું બધું શણગાર્યું છે કાંક ભાઈ હરકું બતાવી દઉં કાંક આવી રીતે શણગાર્યું છે અને હું ખાઉં છું બ્રેડ કારણ કે ઘરે પાવભાજીનો પ્રોગ્રામ છે ભાઈ મોજ જ કરવાની શિયાળવાના એટલે પાવભાજી મજા આવે પાવભાજી બનાવીને આવું ફાઇનલી ભાઈ બર્થડે પાર્ટી પતી ગઈ તમે જોઈ શકો હજી મેં છેલ્લે કેક પતાવી જ જો રૂમનો હાલ જોવો ખાલી તમે એકવાર છેલ્લે મેં બધી કેક હતી ને છેલ્લે હું ખાઈ ગયો જો હા મેં સાફ કરી નાખી બધી બધા ઘરેથી ઉયા ગયા ભાઈ મહેમાન ટૂંકમાં જે આવ્યા હતા ને ભાઈ આગળ તમે થોડોક કન્ટિન્યુ કરો એકાદ મિનિટ આપણે રાખીશું થોડોક ફાઇનલી ભાઈ આપણે ટૂંકમાં ભાઈ મિતભાઈ આમ કરી દો
અમિતભાઈ આમ કરી દો. અમિતભાઈ બિગ ફેન ભાઈ ટૂંકમાં અમારે તાપણાનો સામાન તો શું કહેવાય ફૂલ રેડી જ છે પણ ઓહો એ ક્યાં ઠેઠ ઘા માર્યો ભાઈ તમે. અમિત આજ કેટલા વાગ્યા સુધી કરવું છે? વાગવામાં કેટલા જોતો ફોન બોન હે કાંઈ ઉભા રહ્યો ભાઈ. વાગવામાં તો ઓ ભાઈ 10 વાગી ગયા. વાગવામાં ઉભો રહે નાખ ભાઈ. જ્યાં ગયું હોય ને આપણે એની ઉપર ફોકસ નથી કરવું. આપણે ભાઈ આપણું તાપણું ભાઈ તાપણું જ કરવાનું થાય ને. તો ભાઈ શરૂ કરો. હાલો ભાઈ હું તમને તાપણું કરીને મળું ટૂંકમાં. તો ભાઈ ફાઇનલી ભાઈ અમે તાપણું તો કરી નાખ્યું અને ભાઈ જો આ નાઈટ નવા કાંક ઢોંગ એના કરીએ. ભાઈ તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શું કરવાનું? હા ભાઈ વિડીયોને શેર કરી દેજો અને વિડીયોમાં મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અમારા નાઈટ નવા ઢોંગ તમને જોવા જ મળશે. મળીએ છીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી અને ગુડ નાઇટ બધા.